મહાનગરપાલિકાની આ પેટા ચૂંટણીમાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારીના લાગ્યા આરોપ। મહાનગરપાલિકાની આ પેટા ચૂંટણીમાં ચૂંટણી પંચની અનેક ક્ષતિ જોવા મળી હતી, જેમાં મતદારોને મતદાન સ્લીપ પહોંચી ન હોવાનું સામે આવ્યું હતું, તેમજ ચૂંટણી પંચ તરફથી મતદાન મથકો પર મતદારોને સ્લીપ મળી રહે તે અંગે કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી મતદાન કરવા માટે આવતા મતદારોમાં નિરાશા જોવા મળી હતી, જે અંગે કોંગ્રેસના પારુલબેન ત્રિવેદી દ્વારા ફરિયાદ કરાતા બપોરે 1 વાગ્યે ચૂંટણી પંચ દ્વારા મિલની ચાલીના બૂથ પર વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ બીજા કોઈ પણ બૂથ પર આવી વ્યવસ્થા જોવા મળી ન હતી, જે ચૂંટણી પંચની ગંભીર બેદરકારી હોવાનું પારુલબેન ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું હતું। પારુલબેન ત્રિવેદી, પૂર્વ મેયર ભાવનગર। પારુલબેન, અત્યારે અહીંયા કોઈ સમસ્યા જોવા મળી છે, બીએલઓ હાજર નહોતા, મતદારોને સ્લીપ નથી મળી, તો એના માટે તમે રજૂઆત કરી, તો શું થયું અત્યારે? સાહેબ, 10:30 ની હું અધિકારીને ફોન કરું છું, અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, લોકો હેરાન થાય છે। સ્લીપ કાઢવા માટે અહીંયા જે સહાયતા કેન્દ્ર હોવું જોઈએ, સ્લીપ કાઢી દેવી, સરકારી સ્લીપ કાઢી દેવી હોવી જોઈએ, વ્યવસ્થા નથી। સવારની 10:30, 11 સાહેબને ફોન કરું છું, આવે છે કરે છે। 4 બૂથ છે, અત્યારે 1 અને 9 મિનિટે 2 બીએલઓ આવ્યા છે, બાકી ખૂબ જ તકલીફ પડી છે અહીંના પબ્લિકને। ઓકે, તમારું મારું નામ અસલમ શેખ। આજ ભાવનગર મહાનગરપાલિકાની વડવા બવડની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, એટલે મતદારો મતદાન કરવા આવે છે, ત્યારે એની સ્લીપ નથી ન હોવાના કારણે અને ચૂંટણી પંચના અધિકારીઓ એવું કહે છે કે તમારી સ્લીપ હોય તો જ મતદાન કરજો, અને મતદાન ચૂંટણી કાર્ડ તો એની આગળ છે પણ સ્લીપ નથી। સ્લીપ મહત્વ છે કે ચૂંટણી કાર્ડ, એક સવાલ છે। આમાં વસ્તુ એવી બને છે કે પબ્લિક હાલીને અહીંયા આવે છે વોટિંગ કરવા, ને એ પાછા જાય છે, પછી વોટ કરવા આવતા નથી। એક પ્રશ્ન છે ને અવ્યવસ્થા પૂરેપૂરી છે। માન્ય અમારા શહેર પ્રમુખશ્રી આવ્યા હતા, પૂર્વ મેયરશ્રી આવ્યા હતા, પછી ટેબલ મેકાણું છે ને અત્યારે એ લોકોએ પૂરતી વ્યવસ્થા કરી છે।